મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પૂજા। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સુરતના પુણા ગામ વિસ્તારમાં હત્યાનો એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે। પુણા ગામની સીતારામ સોસાયટી પાસે ડોક્ટરના ભાઈ એવા વિપુલ નકુમ નામના યુવકની ગામના જ યુવકે ચપ્પુના 7થી વધુ ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાખી હતી। ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। હાલ ફરાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે વિપુલ નકુમની હત્યા તેના જ વતનના વિપુલ વાળાએ જ કરી હોવાનું સામે આવ્યું છે। રૂપિયાની લેતી દેતીમાં આ હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગર અને સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીમાં 38 વર્ષીય વિપુલભાઈ ભૂરાભાઈ નકુમ પરિવાર સાથે રહે છે। પરિવારમાં પત્ની અને 2 દીકરીઓ છે। વિપુલભાઈ અને તેના નાના ભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે। વિપુલભાઈનો નાનો ભાઈ ડોક્ટર છે, જ્યારે વિપુલભાઈ છૂટકમાં ગાડી લે વેચનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા। વિપુલ નકુમ મોડી રાત્રે પુણા ગામ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેના પર વતનના રહેવાસી એવા વિપુલ શંભુભાઈ વાળા નામના યુવક દ્વારા ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીએ વિપુલ નકુમ પર 7 થી 8 વાર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આ હુમલા બાદ આરોપી વિપુલ વાળા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। પુણા ગામ વિસ્તારમાં હત્યાની ઘટનાની જાણ થતાની સાથે જ પુણા પોલીસ સ્ટેશનનો કાફલો ડીસીપી અને એસીપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસ ટીમે સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। હાલ મૃતક વિપુલ નકુમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે। પુણા પોલીસે આ મામલે ગુનો નોંધની વધુ તપાસ હાથ ધરી છે। આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા एकत्रित करवानी कामगिरी शुरू कर देवामां आवी छे। कल रात पुणे पुलिस स्टेशन में एक मर्डर का बनाव बना है। घटना की विगत ऐसी है कि सीताराम सोसाइटी के शेरी के पास जो मरण जनार है विपुल भाई भूराभाई नकुम, इनको चाकू मार के इनकी हत्या की गई। जो आरोपी है उसको आइडेंटिफाई कर लिया गया है। आरोपी का नाम है विपुल भाई शंभू भाई वाड़ा। घटना की विगत ऐसी है कि ये आरोपी और जो मरण जनार है दोनों एक साथ थे और मरण जनार को आरोपी के पास से कुछ पैसे लेने थे। कुछ लेती देती का बचा हुआ था मामला, उनका कुछ पैसे का लेन देन। तो ये मरण जनार ने आरोपी को पकड़ के रखा था और उसने अपने भाई को फ़ोन भी किया था कि इसको ऐसा पकड़ लिया है, तुम यहाँ पे आ जाओ। उसके बीच में ये फ़ोन कट हो गया और ये आरोपी ने इसको चाकू मार के इसकी हत्या कर दी और वो फरार हो गया। इसको जो आरोपी का जो मोबाइल फ़ोन है वो भी हमें रिकवर हुआ है एट द सीन ऑफ क्राइम। लेकिन इसका अभी लोकेशन हम ट्रेस नहीं कर पा रहे हैं। ये बेसिकली दोनों आरोपी और मरण जनार दोनों सेम गांव के रहने वाले हैं और दोनों का पैसा का लेती देती पहले से ही था। जो मरण जनार है उसके खिलाफ टोटल में 7 ऑफेंसेस रजिस्टर्ड हैं। इसमें से 4 ऑफेंसेस बड़े ऑफेंसेस हैं, बाकी 3 जो अपना छोटे ऑफेंसेस हैं। अभी इसके लिए हमने एलसीबी की टीम, वराछा की टीम और पुणे की टीम तीनों लगी हुई है और इसको जल्दी से हम ट्रेस करके इसको अलग अलग जगह पे पोजीशनिंग हमने और टेक्निकल सर्वेलेंस हम पता करने की कोशिश कर रहे हैं और इसको जल्दी से जल्दी हम पकड़ के लिए। आलोक कुमार आ मामले जणाव्યું હતું કે હત્યાનો બનાવ બન્યો ત્યારે મરણ જનાર અને આરોપી બંને સાથે હતા। મૃતકે આરોપી પાસેથી પૈસા લેવાના હતા, જે બાબતે મરણ જનારે આરોપીને પકડીને રાખ્યો હતો। આ સમયે આરોપીએ ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી હતી। આરોપીનો મોબાઈલ મળી આવ્યો છે। આરોપીનું લોકેશન મેળવવાનો પ્રયાસ ચાલુ છે। મરણ જનાર સામે 4 ગંભીર ગુના સહિત કુલ 7 ગુનાઓ નોંધાયેલા હતા। હત્યા મામલે એલસીબી, વરાછા અને પુણા ગામ પોલીસની ટીમ આરોપીની શોધખોળ કરી રહી છે। કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।